નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો મિત્ર દિનેશ કઠિયા. મારી ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ખેડૂત મિત્રો, અત્યારે તમે હાલમાં જુઓ તો કે કપાસના છોડ જે હું ફોટો મૂકીશ એ રીતના થઈ અને કપાસ સુકાવા માંડ્યો. અને અમુક લાઈન તમે જુઓ તો અમુક લાઈનમાં ક્યાંક 2-3 લાખ છોડો હોઈ ગયા, અમુક જગ્યાએ તમે જુઓ તો છૂટા છોડવા જે સુકાઈ ગયા, જે હુકારો આવ્યો એ ટાઈપના છોડવા સુકાઈ ગયા. તો ખેડૂત મિત્રો, વિડીયોના અંત સુધી જરૂરથી જોડાઈ રહેજો, જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી મળી જાય છે એના કારણે જે સુકાણા છે. તો જે ખેડૂત મિત્રો હજી મારી ચેનલમાં જે નવા છે તે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જે જૂના ખેડૂત મિત્રો જોડાયેલા છે તે લાઈક કરો. તો ખેડૂત મિત્રો, અમારા એરિયામાં અહીંયા એટલે કે દીક્ષર, દાનાવાડા, પછી ખોડું, પછી બાજુમાં તમે જુઓ તો ગોદાવરી, આ એરિયામાં 4 દિવસ પહેલા થોડોક વરસાદ થયો હતો. અને તમે જુઓ તો વરસાદની જરૂર હતી ઝાઝી અને થયો છે થોડોક, અને સાથે સાથે તમે જુઓ તો પવન વધારે હતો. એટલે વધારે પવનના હિસાબે તમે જુઓ તો છોડને ઘણું એવું નુકસાન થયું છે. તો એ છોડ ઊભો આપણે જે જીરામાં જે લીલો આપણે ચરમો કહેવી એને કેમ ડોકું મળી જાય એને આપણે લીલો ચરમો કહેતા હોય, બરોબર. અને જે હવરે સુકાતો હોય એને આપણે પીળો ચરમો કે પીળો ચરમો આપણે કહેતા હોય કે ભાઈ આ પીળો ચરમો કહેવાય અને પીળો સુકારો કહેવાય, બરોબર. આ રીતનો સુકાતો હોય તો અમુક છોડો ડાયરેક્ટ આમ ડોકું મળી જાય, એવા છોડો ઓછા છે. અને હવરે રહેતો છોડો સુકાઈ જાય. તો એ વચમાં એક ક્લિપ મૂકીશ, 1 મિનિટની છે, એ પણ તમે જોઈ લેજો, આપણે ઉતારેલો છે વિડીયો. તો એ ક્લિપ મૂકીશ અને ફોટા પણ મૂકીશ કે જે છોડવા સુકાણેલા છે. તો ખેડૂત મિત્રો, આ થવાનું કારણ તમે જુઓ તો વધારે પડતા પવનના હિસાબે, માનો કે જે છોડ આવી રીતે ઊભો છે એટલે પવનના હિસાબે શું થયું કે અવરો ને હવરો આમ છોડને ફેરવો. એટલે જે સાઈડમાં જે તંતુમૂળ, એક તો હજી આ જે ગરમી અત્યારે તમે જુઓ તો ઘણી ગરમી છે, તો ગરમીના હિસાબે અને અમારે અહીંયા પાછું તમે જુઓ તો કેનાલ વાળો એરિયો નથી, એટલે કે મીઠું પાણી નર્મદાનું નથી. બોર અથવા કૂવો એટલે કે કોઈને થોડુંક મીઠું પાણી હોય અથવા થોડુંક ખારું પાણી હોય, કોઈને મોસું પાણી હોય, પણ છોડવે લાગતું હોય. એટલે આવા ખેડૂત મિત્રોએ કપાસનું વાવેતર કરી અને ઉગાડેલો કપાસ છે, બરોબર. એટલે મારો કહેવાનો મિનિંગ, એક તો મોરું પાણી હોય, ઉપરથી આ બધું જે તાપમાન જે છે એ તાપમાન હેવી હોય, એટલે છોડનો વિકાસ એકદમ જે સ્પીડે થવો જોઈએ એ સ્પીડે થયો નથી અને સ્વાયતો છે. અને બાકી રહેતું હતું એટલે આ જે પવન મેં કીધું એની ઘોડે કે જે આવી રીતનો ફરતો ફેરવો, એટલે સાઈડમાં જે તંતુમૂળ એક તો ઓછા મૂક્યા હતા મીઠા પાણીના હિસાબે, કે જે વધો છે એટલે કે ઓછો વધો, એટલે કે તંતુમૂળ આમ તો ઓછા હતા. અને થોડોક પાછો ગોર ફેરવો એટલે સાઈડમાં જે તંતુમૂળ જે હતા, બરોબર, એ તોડી નાખ્યા. એટલે 2 દી 3 દી અથવા તો 4 દિવસ એ કપાસનો છોડ હવરો જીવતો ગયો. 2 દી 4 દી છોડો જીવતો રહ્યો એટલે થોડો અંદર જે ખોરાક લઈ આપતો હતો. પછી જે તંતુમૂળ જે હતા એ તંતુમૂળ રહ્યા એ તોડી નાખ્યા એટલે છોડવો હવરે સુકાઈ ગયો, બરોબર. જો તંતુમૂળ વધારે મૂકેલા હોત, થોડો મોટો હોત તો બહુ વાંધો ન આવત. એક તો નાનો છોડ હતો, એમાં હજી તંતુમૂળ પૂરેપૂરા હજી મૂકેલા ન હોય, ઊભી હોટી જ હોય ડાયરેક્ટ મૂળ, બરોબર. એ પણ ફોટો મૂકીશ એવા મૂળ. હવે તંતુમૂળ વગર એ છોડો તૂટી ગયો એટલે વિકાસ હાવ એનો પૂરો થઈ ગયો અને છોડવો મરી ગયો. અને અમુક છોડોમાં તમે ઉખાડીને જુઓ તો ફૂગ લાગી જાય. ફૂગ એટલે તમે જુઓ તો મૂળની આજુબાજુમાં એવો ડાઘ પડી જાય, બરોબર. અને એ છોડો 4 દિવસ પછી સુકાઈ જાય પછી તમારે આમ હવરેક થઈ છોડને આમ ઉમરી લેવાનો. ઉમરી અને બહુ ભી નહીં રાખવાની, ખોલી ભી રાખીને આમ કરીને આમ તમે ખેંચો એટલે એની જે ચામડી જે રહી ઉપરની એ તરત જ હાલી આવશે. બાકી જે સારો છોડ જે હશે એને તમે ઉંગરશો અને આમ તમે લેશો તો ઉપરની જે ચામડી છે એ નહીં આવે, હેલાથી નહીં આવે. જે ફૂગ લાગી છે એ છોડવાની ચામડી આવી જશે. એટલે કે મારો કહેવાનો મતલબ કે જે ખેડૂત મિત્રોએ આગળનું જે એડવાન્સમાં ફૂગનાશક આપેલું હતું, તો જે ખેડૂત મિત્રોને ફૂગનો જે પ્રોબ્લેમ હતો, ફૂગના હિસાબે જે છોડ સુકાણા હતા, બરોબર, એ છોડ નથી સુકાણા. અને અમુક ખેડૂત મિત્રોને જે મેં કીધું મૂળ તૂટી ગયા હતા, બરોબર, એના હિસાબે છોડો સુકાઈ ગયો. તો આ પ્રોબ્લેમ અત્યારે વધારે છે. 4 દિવસ પહેલા જે વરસાદ થયો હતો પછી કાલે મેં આટો માર્યો અને આજે પણ આટો માર્યો હતો, બરોબર. તો એ મેં જોયું એટલે મેં ખેડૂત આ છોડો ઉમરીને જોયો એટલે મેં એને દેખાડ્યો, બરોબર, કે આ તમે છોડો જો આમાં મૂળ તમે તંતુમૂળ ત્યાં હારો છો. પછી જે ફૂગ હતી, ફૂગ લાગી હતી એ પણ દેખાડ્યો.
એટલે આ કારણે અત્યારે કપાસના છોડવા સુકાઈ ગયા છે. તો ખેડૂત મિત્રો, આવું તો કદાચ વરસાદ વધારે આવે ઓછો આવે આવું તો બનવાનું, અને પવન પણ ચાલુ રહેવાના. તો એના માટે આપણે ઝડપી વિકાસ કરવા માટે અને આવું ન થાય તો એના માટે આપણે શું કરવું જોઈએ? તો પહેલા પ્રથમ તો ઝડપી વિકાસ કરવા માટે આપણે ઓમકારનું માઇક્રો એડિટર 1 એકરે 500 ગ્રામ આપવું પડે. તો આને આપી દેવાનું. પછી તમે જુઓ તો ફૂગ માટે યુપીએલનું સાફિલાઇઝર. સાફ પણ આવશે પણ સાફિલાઇઝર જમીનમાં આપવું બેસ્ટ, સાફિલાઇઝર સારું, બરોબર. પછી શું કે હવે તંતુમૂળની પણ આપણે જરૂર પડે કે તંતુમૂળ જે નવા સફેદ મૂકે, બરોબર, તો જ ખોરાક ઝડપી ઉપાડે. જો તંતુમૂળ જ આપણા કપાસના છોડના કે કોઈ પણ પાકને ન હોય તો એ ખોરાક ઝડપી ના ઉપાડી. કે આપણે જે પાયામાં લીટા પાડતી વખતે કોઈ પણ ખાતર નાખ્યું હોય, ડીએપી, નર્મદા, ફોસ કે સરદારનું એસપી કે 12-32 કોઈ પણ ખાતર આપેલા હોય તે ઝડપી ના લઈ શકે. તો આપણે સફેદ મૂળ પણ ઝડપી વધારવા માટે, બરોબર, તો એના માટે તમે જુઓ તો આ જે ટાટાનું રાલી ગોલ્ડ જે આવે છે આ સ્પેશિયલ ડ્રીપ માટેનું આવે છે. આને તમે ડ્રીપમાં પૈ આપો, 100 ગ્રામનું પડીકું આવે અને 1 એકરે આપણે આને 100 ગ્રામ આપી દેવાનું. પછી કોઈ ખેડૂત મિત્રો પાસે ડ્રીપ ના હોય તો જે આ ટાટાનું રાલી ગોલ્ડ આવે છે ગ્રેન્યુલ દાણાદાર ફોર્મમાં આવે છે, ડોલ અંદર પડી ગોડાઉનમાં, તો એ તમે યુરિયા ભેગું મિક્સ કરી અને તમારે આપી દેવાનું, બરોબર. એટલે તમારે નવા તંતુમૂળ મૂકે, બરોબર, તંતુમૂળ નવા મૂકશે એટલે તમને ખબર છે મને ખબર છે કે નવા તંતુમૂળ મૂકે એટલે ખોરાક ઝડપી છોડો ઉપાડે. ઝડપી છોડો ખોરાક લે એટલે કાંઠો ગરૂપો એવો સારો એવો થાય, ઉત્પાદન પણ સારું મળે. પછી તમે જુઓ તો ઓમકારનું હ્યુમિક ગ્રીપ 1 એકરે આ 900 ml ની બોટલ આવે છે, 1 એકરે આ 900 ml ની બોટલ, બરોબર, હલાવી અને તમારે પી દેવાનું. એ સિવાયનું કદાચ આ હ્યુમિક તમારા એરિયામાં ન મળતું હોય તો એ સિવાયનું પીઆઈ કંપનીનું હ્યુમિક પણ સારું આવશે, કોટેવા કંપનીનું પણ હ્યુમિક સારું એવું આવશે. તો આ પણ તમે આપી આપો. એ સિવાયનું ઇફકોનું સાગરિક આવે લિક્વિડમાં, એ પણ તમે દઈ આપો. તો જે ખેડૂત મિત્રોએ ન આપેલું હોય એ ફટાફટ મિત્રો આપી દો, કારણ કે આવું નુકસાન ક્યારે થશે કે આનું કંઈ નક્કી જ ન કહેવાય, બરોબર. આગળ જતા કદાચ આવડાવાળા છોડવા પણ વયા જાય. અત્યારે આવડાવાળા હાલમાં જાય છે, પછી મોટા પણ છોડવા જાય. આપણે મહેનત કરી અને ઉછેરીને જે મોટા કર્યા હોય ખડ કેટલા છોડો? 4 છોડો હોય ગયા. અહીંથી હામે કોઈ ખાલા થઈ ગયા આમ જો. ઓલ કો જાવ ઓલા ટેન્શન મને હવે છોડા ભરા લાગતો એટલે આટો મારો પર પડાવ દેવો. આ સંજો કે મને કપામાં તો મૂકી ગયો કે એટલે બે મને જોતા હતા એટલે ખાડો પડી ગયો કે મી ગયો એમાં છોડો મુજબ કઈ નથી વરસાદ થયો નીમાં ખાડો ખડ આપણે જે નિંદામણ આપણે જે કાઢી નાખેલું હોય, બરોબર, અને આવડો છોડો જાય એટલે તમને અને મને બંનેને જીવ બરે કે ભાઈ આવડો છોડો વહી ગયો, બરોબર, અને સરેરાશે આપણે જે ઉત્પાદન મળતું હોય ના મળે. અમુક ખેડૂત મિત્રો કહે છે મારે 30 મણીએ ઉતરો, કોઈ કે મારે 25 મણીએ ઉતરો, કોઈ કે મારે 15 મણીએ ઉતરો. આપણે ઈચ્છે કદાચ ઓછો ઉતરે, કારણ કે લાઈનમાં તમે જુઓ તો ઘણા છોડવા ખાલી પડે થઈ ગયા હોય, બરોબર, એના હિસાબે ઉત્પાદન ન મળે. તો આ રીતનું ન થાય એના માટે તમને મેં કીધું હજી એક વાર કહી દઉં, ફૂગ માટે સારું એવું રહેશે સાફિલાઇઝર તમે આપી દો, સાથે થોડુંક માઇક્રોન્યુટ્રન પણ અંદર મિક્સમાં આવશે. તો 1 એકરે 500 ગ્રામ દઈ દો. નવા મૂળ મૂકવા તંતુ મૂળ મૂકવા માટે આપણે યુપીએલનું રાલી ગોળ આપી દો, આ પણ ચાલે, બરોબર. એ સિવાયનું કદાચ સારી કંપનીનું માઇક્રોરાજા તમારા એરિયામાં મળતું હોય તો એ પણ તમે આપી શકો, બરોબર. પછી તમને હ્યુમિકની વાત કરી, આ ઓમકારનું હ્યુમિક છે, એ સિવાયનું કોટેવાનું હ્યુમિક છે, બરોબર, પીઆઈનું છે, પછી એનું ઇફકોનું સાગરિકા છે એ પણ તમે દઈ આપો. અને માઇક્રોન્યુટ્રન બેસ્ટ સારું તમારે ટ્રીપ માટે સ્પેશિયલ ઓમકારનું માઇક્રો એડિટી આ પણ તમે આપી આપો. તો આ તમે દઈ દો અને તમારા કપાને બહુ વાંધો ન આવે. અને તમારે અખતરો કરવા એવું લાગે તો 2 સા અથવા તો 3 સામાં ન આપવું. ડ્રીપ હોય તો એને હોળો પાડી દેવાનો, એટલે એમાં તમારે આ જે આપવું હોય તો તમારે ન જાય કે એમાં નથી જવા દે, બરોબર. પછી તમે અખતરો કરી અને જોઈ આપો મિત્રો. તો આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો
તો બીજા ગ્રુપમાં અવશ્ય શેર કરજો. નમસ્કાર.